વાત કરીએ વડોદરાની। વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં એક યુવક ફસાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે। આ યુવક નદીના એક કિનારાથી બીજા કિનારે જવા માટે નીકળ્યો હતો એવો મેસેજ આવ્યો, જેને લઈને ફાયર વિભાગની ટીમ તપાસ શરૂ કરવા માટે ગઈ છે। રવિવારે રાત્રિના સમયે મગરમચ્છ હોવાથી શોધખોળ બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ આજે સવારે 7 વાગ્યાથી ફરીથી આ યુવકની શોધખોળ શરૂ થઈ છે। આ યુવક આ કિનારાથી બીજા કિનારે નીકળ્યો કે નહીં તે હજી સુધી સામે આવ્યું નથી। આ સાથે જ આ યુવક કોણ છે તે પણ હજી સુધી બહાર આવ્યું નથી। નદીના પટ વિસ્તારમાં રહેતા પરિવારમાંથી આ યુવક હોવાની હાલ તો આશંકા સેવાઈ રહી છે। વડોદરાના સયાજીગંજ વિસ્તારની પાસેથી જ્યાં વિશ્વામિત્રી નદી પસાર થાય છે, મોડી રાત્રે એક યુવક દોડીને અંદર કૂદ્યો હોવાની વાત પ્રત્યદર્શીએ કરી હતી। ગઈકાલે રાત્રે ફાયર બ્રિગેડે કામગીરી કરી હતી, પરંતુ કેમ કે વિશ્વામિત્રી નદીમાં મગર હોવાના કારણે રાત્રે કામગીરી અટકાવી હતી ને અત્યારે આપ જોઈ શકો છો ફાયર બ્રિગેડના જવાનો છે અને વહેલી સવારથી ફરીને એકવાર પ્રયત્ન કરી રહ્યા છે કે શું ખરેખર વિશ્વામિત્રી આ નદીમાં યુવક ખાબક્યો હતો તો હાલ તેની ડેડ બોડી છે કે શું? આ કામગીરી અહીંયા અત્યારે ફાયર બ્રિગેડ કરી રહી છે। રસ્સો ખેંચવામાં આવી રહ્યો છે। જોઈ શકો છો બિલાડી નામનું જે તેમનું એક સાધન છે તે અત્યારે તેમણે વિશ્વામિત્રી નદીમાં નાખ્યું છે અને તે ખેંચી રહ્યા છે। વિકટ સ્થિતિ એ છે કે જ્યારે આ બિલાડી નામનું જે કહી શકાય તેમનું હથિયાર જ્યારે અંદર નાખવામાં આવે છે તો અહીંયા મગર છે તે પણ એ હથિયાર તેમનું પકડી લે છે, તે સાધન પકડી લે છે। વિશ્વામિત્રી નદી જોઈ શકો છો કેમ કે ગંદી ગોબરી થઈ ગઈ છે। જો સ્વચ્છ પાણી હોય તો આરપાર જોઈ શકાય, પરંતુ અહીંયા ગટર ગંગા છે। શહેરના તમામ વિસ્તારના જે ગટરના પાણી અંદર પ્રવેશી રહ્યા છે તેને લઈને અહીંયા દ્રશ્યો એટલે કે સીધી રીતે જોવામાં નિષ્ફળતા। ફાયર બ્રિગેડના જવાનો રાત્રે પણ કામગીરી કરી, વહેલી સવારથી પણ કામગીરી કરી અને હજુ સુધી સફળતા મળી નથી, પરંતુ પ્રત્યદર્શીએ કહ્યું હતું કે અંદર યુવક ખાબક્યો છે। ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે રાત્રે પણ કામગીરી કરી, વહેલી સવારથી કામગીરી કરી રહ્યા છે। તેમની સાથે વાત કરવાની કોશિશ કરીએ। સાહેબ, શું કહેશો, શું કામગીરી ચાલી રહી છે? કોઈ સફળતા મળે એવું લાગી રહ્યું છે કે પછી મગરો છે એ બાધારૂપ બની રહ્યા છે? આમાં અમે સવારથી આવીને કામગીરી ચાલુ કરી દીધી છે। બે બાજુથી બિલાડી નાખવાનું જે પબ્લિકના માણસે અમને લોકેશન બતાવ્યું હતું ત્યાંથી અમે બિલાડી નાખતા હતા, પણ અમારી પાછળ પબ્લિકને મીડિયાવાળા ઊભા હતા, એમની સામે મગરે 3 થી 4 વાર બિલાડી ઉપર હુમલો કર્યો છે। એટલે અમને શક પડે છે કે કદાચ એને ત્યાં બોડી દબાઈ દીધી હોય તો એ જગ્યા છોડતો ના હોય, અને હાલમાં પણ એ વસ્તુ ત્યાં જ બેઠેલી છે। અમે ત્યાં જ બિલાડીઓ નાખવાની કોશિશ કરી રહ્યા છીએ। કેમ કે પ્રત્યદર્શીએ કીધું હતું કે યુવક દોડીને અંદર ગયો। રાત્રે કામગીરીમાં શું તકલીફ પડી હતી? કેમ કે આપણે કામગીરી રાત્રે અટકાવી દેવામાં આવી હતી। રાત્રે અંધારામાં એ દેખાય નહીં, કોઈ પણ લાઇટ કે ફ્લડની વ્યવસ્થા ના હોવાથી અંધારામાં દેખાય ને, એને મગરોનો ત્રાસ બહુ છે અહીંયા, એટલે રાત્રે કામગીરી ના થાય, એટલે સેફટી રૂપે એ લોકોએ પછી સવારની કામગીરી કરવાનું વિચારેલું। સારું, હવે બોટ લાવવામાં આવશે કે એવું કંઈ? બોટ નીકળી ગઈ છે TP13 થી અને વડીવાડીથી એ આવે છે બોટ આવી રહી છે। સામે કેમેરામેન પરેશભાઈ મગર બતાવવાની કોશિશ કરશે। સ્પષ્ટપણે મગર દેખાઈ રહ્યો છે। હવા 300 થી વધુ મગરમચ્છ આ વિશ્વામિત્રી નદીમાં છે અને અત્યારે આ કામગીરીના ભાગરૂપે જોઈ શકો છો કે અહીંયા ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે। સફળતા એટલે કે જો ખરેખર યુવક ડૂબ્યો છે તો તેને માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી યુવક જો ખરેખર અંદર ડૂબ્યો છે તેની જો ડેડ બોડી અંદર છે તો તે બહાર કાઢવાના જે ફાયર બ્રિગેડના પ્રયાસો છે હજુ સુધી સફળતા મળતી નથી। કેમ કે પ્રત્યદર્શી એક વૃદ્ધ મહિલા અને અન્ય એક મહિલાએ સ્પષ્ટપણે વાત કરી હતી કે યુવક આવ્યો, દોડ્યો અને અંદરથી જવાનો પ્રયાસ કર્યો। તે બાદ રાત્રે પણ ફાયર બ્રિગેડે કામગીરી કરી, જો કે મગરોને લીધે સાથે અંધારું હોવાના કારણે કામગીરી ગઈકાલે રાત્રે અટકાવી હતી અને વહેલી સવારે 7 વાગ્યાથી કામગીરી છે। બિલાડી નામનું તેમનું સાધન છે તે સતત નાખવામાં આવી રહ્યું છે, પરંતુ જે મગર છે તે પણ તે સાધન પકડી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી થઈ રહી છે। બોટ પણ મંગાવવામાં આવી છે અને ફાયર બ્રિગેડ દ્વારા જો યુવક ખરેખર અંદર છે, તેની ડેડ બોડી છે તો તે બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે। શક્યતા તે પણ છે કે કેમ કે ગઈકાલે રાત્રે બોડી અંદર પડી હતી, જો ખરેખર યુવક ડૂબી ગયો છે તો ડિકમ્પોઝ થઈને બોડી ઉપર આવવાની પણ શક્યતા છે, પરંતુ મગરે જો એ બોડી પકડી લીધી છે અને તેની ઉપર મગર બેસી ગયા છે, આવા સંજોગોની અંદર જે મગર છે તેમને હટાવવા ખૂબ મુશ્કેલ છે। પરંતુ મોડી રાત્રે કામગીરી ચાલી, અત્યારે પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ છે અને યુવકને શોધવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે।
કેમેરામેન પરેશ ધોળેકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા. बाबा बाबा कोरिया सिटी जानिए कोरिया सिटी कोरिया सिटी कहाँ पे है? शहर अंग्रेजी लगे हैं. कोरिया सिटी वो बहुत दूर है. कोरिया सिटी दुनिया कुछ लोग बड़े होते हैं. कोरिया सिटी कहाँ है? प्रोफेसर साहब को पता होगा. हो, ये छोटा वाला ग्लोब लगता है. और पता नहीं, मेरी बेटी से जाके मिल लो, शायद उसे मालूम हो. हाय, बाबा ने भेजा है. कम हियर. कोरिया सिटी कोरिया सिटी नहीं, क्यूरियोसिटी. वो क्या? That's what brought you here. जो तुम्हें यहाँ तक ले आया. क्यूरियोसिटी